આપણે આ શેના માટે લગાવી? અત્યારે નજીકમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. આપ આપના પરિવાર સાથે ટુ વ્હીલ ઉપર નીકળો તો પતંગનો દોરો આવી જાય તો આપણે આ ગળાની સેફટી જળવાઈ માટે આ સેફટી ગાર્ડ લગાવીને આપી રહ્યા છીએ. તો આપ આપના પરિવાર સાથે જ્યારે પણ નીકળો ત્યારે ખાસ આ સેફટી ગાર્ડ તો છે, પ્લસ ગળા ઉપર આપ રૂમાલ પણ બાંધો કે જેથી કોઈ પતંગનો દોરો આવે ને આ બાયપાસ થઈ જાય છતાં પણ આપણા ગળાની સેફટી જળવાય. આ બાળકો સાથે નીકળી રહ્યા છો તો બાળકોની પણ સેફટી જળવાય એના માટે એ લોકોને પણ ટોપીને એવું પહેરાવીને રાખવું જોઈએ, જેથી કરીને આપણે આ તહેવારમાં કોઈ અકસ્માતનો ભોગ ન બનીએ અને આપણો તહેવાર આપણે હર્ષોલ્લાસથી ઉજવી શકીએ. બીજું કે આપણે બાઇક લઈને જતા હોય, ટુ વ્હીલ લઈને જતા હોય તો આપણા વાહન થોડા સ્પીડ ધીમી રાખવી કે જેથી પતંગનો દોરો આવે તો આપણે સ્પીડમાં હોય તો આપણા ગળાને વધારે નુકસાન થઈ શકે, સ્પીડ ઓછી હોય તો આપણે બચી શકીએ. તો આ પ્રકારનું ખાસ ધ્યાન રાખવાનું છે. પ્લસ આપણે આપણા નાના ઘરમાં બાળકો હોય તો એ લોકો ધાબા ઉપર અગાસી ઉપર હોય ત્યારે કોઈ જગ્યાએ એ લોકો પાડી ન ચડી જાય, દોડાદોડીમાં કે પતંગનો દોરો ન વાગી જાય, આ બધી બાબતની ખાસ તકેદારી રાખવાની. તારમાં ક્યાંય પતંગ ફસાયેલો હોય એને ખેંચવા માટે પ્રયાસ ન કરે એ બાબતની આપણે તકેદારી રાખી આપણા તહેવારને આનંદથી ઉજવીએ. બરોબર ને? એવી અમારી આપને શુભકામનાઓ.